जब हमारे हर कदम की दिशा एक ही होगी, जब हमारी नीति की भावना एक ही होगी, तो दुनिया की कोई भी शक्ति हमें विकसित होने से नहीं रोक पाएगी। આઝાદીના આ અમૃતકાળમાં 140 કરોડ ભારતીયોનું લક્ષ્ય છે વિકસિત ભારતનું નિર્માણ, અને આ લક્ષ્યને સાકાર કરશે જ્ઞાન અને કૌશલ્યથી સુસજ્જ અમૃત પેઢી. અને અમૃત પેઢીના નિર્માણનો આધાર સ્તંભ છે શિક્ષણ. આ જ વિચાર સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં શરૂ કર્યો હતો એક અનોખો જ્ઞાન યજ્ઞ, શાળા પ્રવેશોત્સવ. લક્ષ્ય હતું કે 100% બાળકો શાળામાં પ્રવેશ મેળવે, એક પણ બાળક વચ્ચેથી ભણતર અધૂરું ન છોડે, અને ખાસ કરીને દીકરીઓના ભણતર માટે ગામે ગામ ચેતના વ્યાપે. જૂન મહિનામાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભે બાળકો હોંશે હોંશે શાળામાં પ્રવેશ મેળવે તે માટે સરકારના મંત્રીશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓથી લઈને સમાજના આગેવાનો ગામે ગામ ગયા. શાળા પ્રવેશ સમયે નાનકડા બાળકોને સંગીત અને નૃત્યોથી વધાવવામાં આવે, ફૂલ, નાસ્તો અને શૈક્ષણિક કિટ આપવામાં આવે. આ બધાના લીધે બાળકો, શિક્ષકો, વાલીઓ સૌ માટે શાળા પ્રવેશ એક ઉત્સવ બની ગયો, અને શાળા પ્રવેશોત્સવ બની ગયો પ્રગતિનો પ્રવેશોત્સવ. શાળા પ્રવેશની આ પરંપરાને ગુજરાત સરકારે પ્રતિવર્ષ પૂરા ઉત્સાહથી આગળ વધારી, અને હવે વર્ષ 2026માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં, તેમજ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્નભાઈ બાજા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના માર્ગદર્શનમાં યોજાઈ રહ્યો છે 24મો શાળા પ્રવેશોત્સવ. 2 દાયકાથી વધુની આ શિક્ષણ યાત્રાનું જ તો પરિણામ છે કે વર્ષ 2003-04માં ગુજરાતમાં ધોરણ 1માં વિદ્યાર્થીઓનો નામાંકન દર 75% હતો, તે આજે લગભગ 100% થઈ ચૂક્યો છે, અને ડ્રોપ આઉટ રેટ 35%થી ઘટીને 1%થી ઓછો થયો છે. અને હવે તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત બાલવાટિકાથી લઈને ધોરણ 9ને પ્રવેશોત્સવ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. બાલવાટિકાના બાળકોના શિક્ષણ, પોષણ અને આરોગ્યની સંભાળ લેવા તૈયાર કરવામાં આવ્યો છે ECCE સેલ, જે હેઠળ બાળકોના સર્વાંગીણ વિકાસ પર ભાર મૂકીને પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે શારીરિક, માનસિક, સામાજિક અને ભાવનાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે. અટ્રેક્ટિવ પિક્ચર બુક્સ, આનંદદાયી શનિવાર પહેલ હેઠળ બેગલેસ ડે જેવી પહેલ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ સ્માર્ટ ડિજિટલ ક્લાસરૂમ્સ, આધુનિક પ્રયોગશાળાઓ, પુસ્તકાલયો અને સ્પોર્ટ્સ સુવિધાઓ, તેમજ અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાના પાઠ અને વોકેશનલ ગાઈડન્સ જેવા આયામોથી ભણતર હવે હોલિસ્ટિક ડેવલપમેન્ટનું હોલમાર્ક બન્યું છે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શાળાકીય કામગીરીનું મોનિટરિંગ, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ જેવા આયામોથી 360 ડિગ્રી મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2026નો શાળા પ્રવેશોત્સવ તારીખ 23 થી 25 જૂન દરમિયાન રાજ્યની તમામ સરકારી બાલવાટિકાઓ એટલે કે આંગણવાડીઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ તથા રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સમાં યોજાઈ રહ્યો છે. આ બાળકો જ્યારે હોંશે હોંશે અભ્યાસ કરીને શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાતના બીજ નાખવા જઈ રહ્યા છે, ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને વાલીઓ પણ બાળકોને નિયમિત શાળાએ મોકલવાની જવાબદારી હોંશે હોંશે ઉપાડી લે તે ખૂબ જરૂરી છે. શાળા પ્રવેશોત્સવ તો પ્રગતિનો પ્રવેશોત્સવ છે. શાળા પ્રવેશોત્સવ તો એક સમાજોત્સવ છે. આ તો સમગ્ર સમાજનો સહિયારો સંકલ્પ છે કે ગુજરાતનું દરેક બાળક સુશિક્ષિત અને સુપોષિત થાય. ચાલો શિક્ષણના આ મહાયજ્ઞમાં આપણે સૌ જોડાઈએ. શિક્ષિત ભારત, વિકસિત ભારતના વિઝનને સાકાર કરીએ. શાળા પ્રવેશોત્સવ 2026. શિક્ષિત ગુજરાત,
વિકસિત ગુજરાત.